નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો આપણે એકમ કસોટીનું આયોજન થવાનું છે, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. આઈએમપી મોડલ પેપર સોલ્યુશન રહેશે સપ્ટેમ્બર 2025 માટે. તારીખ, વાર અને સમય મિત્રો જે હોય ત્યારે. ધોરણ 9 પ્રકરણ રહેશે 1 થી 12 અને વિષય રહેશે આપણો ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તેમાં જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના રહેશે. તો જોડકા વાળા ક્વેશ્ચન આપણે દર વખતે પૂછાતા હોય છે. તો તમે જોઈ તો સાહિત્ય કૃતિ આપેલી છે એક બાજુ અને એક બાજુ આપેલા છે એના સાહિત્યકાર. તેમાં જોઈ તો પહેલું છે કામ કરે ઈ જીતે. તો કામ કરે જીતે એનો જવાબ તમને આપેલો છે. એમાં જવાબ રહેશે તમારો નાથાલાલ દવે. એમાં જવાબ શું રહેશે? નાથાલાલ દવે. બીજું છે ચાલ છોતરા અને ગોટલા. તેમાં આપણો જવાબ રહેશે બકુલ ત્રિપાઠી. શું જવાબ રહેશે? બકુલ ત્રિપાઠી. પછી છે પુત્ર વધુનું સ્વાગત. તેમાં આપણો જવાબ રહેશે મકરંદ દવે. શું જવાબ રહેશે? મકરંદ દવે. એમાં આપણો જવાબ રહેશે પુત્ર વધુનું સ્વાગત મકરંદ દવે. ચાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી અને કામ કરે જીતે. તેમાં આપણો જવાબ રહેશે નાથાલાલ દવે. પછી છે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો, કોઈ પણ બે. તેમાં પહેલું છે સાંજ સમય શામળિયો વહાલો વૃંદાવનથી આવે. તેમાં જવાબ રહેશે વૃંદાવનથી, ના કે ગોકુળ, ના કે મથુરા. આપણે જોઈએ તો શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? મથુરામાં થયો હતો. પછી તે ગોકુળમાં રહેતા, પછી ત્યાંથી મિત્રો વસવાટ કરતા હતા વૃંદાવનમાં. બીજા નંબરનું છે કોઈ આપઘાત કરવાની ધમકી આપે તો તેની અસર ગાંધીજી પર ભાગ્યે જ થતી. તો એમાં આપણે જોઈએ તો કોઈ આપઘાત નહીં કરવાની ધમકી આપે તેની અસર ગાંધીજી પર ભાગ્યે જ થતી. તેમાં જવાબ આવશે આપઘાત. ત્રીજા નંબર છે મળી ભ્રાત જમતા ત્રણે મને કેમ વિસરી રે. તેમાં જવાબ આવશે ભ્રાત્ર. આવી રીતે જવાબ પણ આપી દીધા છે, નીચે લીટે કરેલ છે, તમારો જવાબ મળી જશે. પછી છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ બે. તેમાં પહેલું છે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. આ પ્રશ્ન છે, તેનો જવાબ છે. પછી છે ગુર્જરીના ગૃહ એટલે કોનું ગૃહ? તો ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ. લોહીની સગાઈ કૃતિમાં લેખક કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? તો લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે. તો આ તમારાનો જવાબ સાહેબ જોવાનો રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, કોઈ પણ બે. તેમાં જોઈ તો વિનોબાના મતે, વિનોબા ભાવેશનો પ્રશ્ન છે તો એ પણ સાહિત્ય તમે જોઈ લો. તો વિનોબાના મતે આપણી વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવા લાયક ઘણું છે, એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી એટલે વિકૃતિ અપનાવવાની નથી, એટલે એમની જેટલી સંસ્કૃતિ છે એટલી જ અપનાવવાની છે. સમુદ્ર ભણી જતી વખત મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચયી હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. લેખકને લણણીના 2 દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી પાસે તેમને શું મળતું? તો લેખકને લણણીના 2 દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી તેમને ખાવા માટે શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી. એટલું જ નહીં, માર્કંડી રાત્રે ટાઢમાં ધ્રુજે છે કે નહીં એ જોવા માટે માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકનું મૃગ નક્ષત્ર બતાવતી. પછી છે પ્રશ્ન નંબર 2. એનો આપણે જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, કોઈ પણ એક. ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવાનું રહેશે. તો ગાંધીજીના ગુણો છે સાહેબ તમે પોઝ કરીને વાંચી લો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. બાકી વિષયના જે પેપર છે એ તમને મળતા રહેશે ચેનલ પરથી. તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણો છે તો એ સારી રીતે તમારા પોઝ કરીને વાંચી લેવાના રહેશે. પછી બીજું છે પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે
એમ કવિ શા માટે કહે છે? તો આને પણ સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ. માગ્યા મુજબ જવાબ આપો. નીચેના શબ્દોની સાચી સંધિ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. સંધિ જોડો અને છોડો. તો પહેલું છે ભાષા પ્લસ અંતર. તેમાં આપણો જવાબ આવશે ભાષાંતર. શું આમાં જવાબ આવશે? ભાષાંતર. પરીક્ષા, તો પરીક્ષા કેવી રીતે લખાશે મિત્રો? આવી રીતે પરી પ્લસ ઈક્ષા, તો આવી રીતે લખાશે પરીક્ષા. અહીંયા આપેલું છે આ સાહિત્ય જોઈશું. આ આવશે કે આ આવશે? જવાબ આવશે આ. કેમ કે મોટો ઈ આવશે એટલે કે દીર્ઘઈ આવશે. નીચેના તળપતા શબ્દોના શિષ્ટ રૂપ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. એક શબ્દ ખાસ, તો ખોરાક. ખાસ, તો જવાબ આવશે ખોરાક. શું જવાબ આવશે? ખોરાક. પછી છે ખોડું, તો અપંગ. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો દાંત, તો દ્વિજ. મુખ, તો વદન. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપો. એક રૂઢિપ્રયોગ. જીભ ન ઉપડવી, તો બોલવાની હિંમત ન થવી. રામબાણ વાગવા, તો અનુભવની ઘેરી અસર થવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જાડી ધારે વરસતો વરસાદ, તો મુશળધાર. મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, તો ચવડ. નીચે આપેલા મુદ્દાઓના આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. 3માંથી કોઈ પણ એક. માતૃપ્રેમ, તો માતૃપ્રેમ વિશેનું નિબંધ છે મિત્રો. પ્રસ્તાવનામાં ટોપિક છે ધરતી પરનું અમૃત. પશુ પંખીઓના માતૃપ્રેમના દ્રષ્ટાંતો. માતાનું વાત્સલ્ય, માતા અમૂલ્ય મૂડી. ઉપસાર, તો ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. તો આનો જવાબ તમારે આવી રીતે સાહિત્ય લખી લેવાનો રહેશે. પોઝ કરીને વાંચી લેવું. માતૃપ્રેમ વિશેનો જવાબ છે સાહિત્ય જોઈ લે મિત્રો. ગંગાના નીર તો વધે કટેરે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ, કહેવત પણ છે. પછી વૃક્ષો આપણા મિત્રો, તો એનો પણ નિબંધ તમે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. પછી છે પરિશ્રમ એ પારસમણી. આઈએમપી નિબંધ છે સાહિત્ય જોઈ લો. પરિશ્રમ યશ પારસમણી. તો સાહિત્ય તમારે વાંચી લેવાનું છે. બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે મિત્રો, એકમ કસોટીની એક્ઝામ માટે. તો સાહિત્ય તમારે જવાબ ટીક કરવાના રહેશે. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.